કલાક આનું હાથ નરું વિચાર 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 કરો. આનું શું નડે છે, શું નડે છે, શું નડે છે? કોઈ કે ચોપડી, કોઈ કે મેરડી, કોઈ કે સધી, કોઈ કે ચુડેલ, કોઈ કે સિકોતર, કોઈ કે ગોગો. આ બધું અલગ 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 બતાવો અને તમે મહીથી ગૂંચવાઓ. આનું સાચું થયું બધાનું ટ્રાય કરો, બધું ભેગું કરો. પેલા ચોપડી કીધી બેહાડી, મેરડી કીધી બેહાડી, સધી કીધી બેહાડી, બાણવટી કીધી બેહાડી, કોઈ કે તમારે મસાણી મેરડી હાલ એને બેહાડી. એમ કરતા કરતા પછી દીવા કરી નાખ્યા. પછી કોઈ ગુવાએ કીધું ભાઈ આ બધું ખોટું છે. તારી આ માતાઓ નહીં, તારી માતા ચામુંડ માતા છે, એની જોડે વીર મહારાજ છે, તું આ બેન પૂછ. એટલે પાસે બીજા બધા નાખી દે બહાર. પછી ચામુંડ માતાને જો કદાચ ભાવ ભક્તિ ના લે અને સારું ના થાય ત્રીજી જગ્યાએ જાય તો શું કે આટલું બધું કર્યું કે ઝોપડી માનું દુઃખ છે. હોવાથી ઝોપડી બેહાડીને ઉઠાડી દીધી, એનું નહીં બીજું કહેતો. શીકોતર હા એનું કરી જોયું. વારા વારા પરથી વારા ગોડાઓ તમારા ઘરમાં બધી માતાઓના દીવા થયા છે, મેરડી નો, સદી નો, મહાણવટી નો. પણ એકઈ માતા પર મન બેઠું આવું કરું તો હેડો આઈ જાઓ, બધાને બતાવી દો દીવા. હેડો આવો કહી દો લાઈનમાં આ આટલા આટલા દીવા છે. એમ ના થાય, એમ કશું થાય. એક જ દીવો છે ને તમારી કુળદેવી ને એનો પકડી લો, એના ખાતા મારા જેવી મેરડી હશે ને તો આપે રૂપિયા આવશે. કહીશ કે દીકરા તારા બાપ દાદા ની ઉતાની મેરડી આવી. અને મેરડી ની ચાહના હશો ને તો તમારા બાપ દાદા ની હશે ને એને જ મોકલીશ. હું તમારા ઘેર હક નહીં કરું, મને બેહાડો. હું નહીં કહું મને દીવો હાલો, હું નહીં કહું મને મંદિર હાલો. આ શું ખોટું? એટલે આમાં ઊંડા ઉતરવું છે. બોલો કુવામાં ઉતરવું છે? ઉતરવું હોય તો હેડો ચાલુ કરી દઈએ વારાણ કારણ જંતર મંતર. અને જે દાડો હલવાઈ જાય ને બરોબર એ દાડો મેરડી બહાર કાઢવાય. જગત નું કોઈ દેવ નહીં આવ, કેમ કે મારા ભગવાને વરદાન આલેલું છે એવું. એવા જંતર મંતર ને એવા ભૂત ઉડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે. આ શું ખોટું? જો મારો મેરડી નો પગ પડ્યો હોય ને એ બધું શું થઈ જાય. અને જો મારો મેરડી નો ભક્ત નીકળ્યો હોય ને હાઈવે પર બાઇક લઈને, સાધન લઈને, અને જો આખો દાડો મેરડી મેરડી કરતો હોય અને મને મેરડી હૃદયમાં વસાઈ લીધી હોય ને અને રસ્તા પર નીકળે અને કહેવાય ને કે કોઈ કાર ચોગડિયા બને, હોય છે ચોગડિયા, ખોટી વસ્તુ નહીં. ચાલ ચોગડિયું, શું ચોગડિયું, કાર ચોગડિયું, આ ચોગડિયા હોય છે, કામ કરે છે ના નહીં કરે કામ. તો અમુક પડી જાય બાઇક લઈને તો નહીં કહેતા ચોગડિયું ભમી ચૂકે. વાપરી જણાવું કે જવા દો કાં તો બાઇક લઈને પડ્યો પેર ચોકડીએ સમજો કે ચોગડિયું ભમી ગયું. ખબર નહીં અચાનક જ બ્રેક વાગી જાય ને પડી ગયો સોલાયું કે એવું કહશો ને તો હા ચોગડિયા ભમા હું માનું છું, હોય છે એવું. પણ જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય, ચામુંડ ચામુંડ માકાડી માકાડી કરતો હોય અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય અને કોઈ દીકરો મેલડીનો ભગત દીકરાનો બાઇક લઈને એટલે લાલ લાઈટ દેખાય એ ભૂતળા ભૂતળા એમ કે કાકાનો મેલડી વાળા આયા જવા દો. અલગ નહીં આવું. એવા કાળ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. આવું સતયુગમાં કદાચ વાર્તા કથા વાપરી હશે તો જોયું હશે કે અમુક સમય એવો બને ને કે દાનવો જીતી જાય, દેવોને હરાઈ જતા. ખબર છે ને ઇન્દ્રને તે ઇન્દ્રાસન છોડી નાહી જવું પડતું. તારે ઇન્દ્રદેવ વિષ્ણુ ભગવાન જોડે જાય કે હે નાથ અમારા દેવોની રક્ષા કરો. આ દુષ્ટ રાવણ, આ દુષ્ટ કંસ છે કઈ સુધી પહોંચી છે, મારી ગાદીએ બેસી ગયો કે. તારે ભગવાન એવું કહેતા કે અત્યારે એમનું ચોગડિયું છે, એમનો સમય છે, ધીરજ રાખો, શાંતિ રાખો, જીત સત્યની જ થાય. એમનું ચોગડિયું છે એટલે અત્યારે થોડા તાકાતવર છે, કૂદકા મારી લેવા દો. તમારો સમય આવે ને એટલે તમે એને હરાઈ લેજો, હું બેઠો છું. એટલે આવા ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. એટલે તો દિવાળીની પહેલી રાત કે છે કાળી ચૌદસ, એ દિવસ પહેલેથી એવું કહેતા કે આ દિવસે રાતે બહાર નીકળાય ચપ કે ચોગડિયું અમાસ નો દિવસ, કાળી ચૌદસ નો દિવસ એટલે અંધારી રાત અને એમાં ચોગડિયા કાળ ચોગડિયું અને એમાં બધી આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર હોય. જો કોઈ દીકરો દીકરી કદાચ નીકળે અને નિર્બળ હોય તેના ઝપટમાં આવી જાય. આવું કહેતા પહેલા ઓપરેશન બધું. આ કોઈ નવી વાતો નહીં કરતી, કથા નવી નહીં કરતી. આ બધું પેલા બાપ દાદાની પરંપરાગત તમારા દાદા દાદી આ બધી વાતો કરી હશે અને આ બધું હોભરેલું તમે હોભરેલું છે ને. એવી શક્તિઓ આજે હોય ના નહીં પડશે ને. તમે દિલથી પોતાની માતાનો નિત્ય સંબંધ સ્વીકાર કરી લો ને, તું મારી માં છે, હું તારો દીકરો છું. એ આ ચોગડિયામાં નીકળો ને કદાચ પછી ચોગડિયા જોવા ના હોય કદાચ
લાય જયું ચોગડીશું પછી નીકળું. જય મેરડી એમ કરીને નીકળે ને એટલે બધા ચોગડિયા સૂપ કરી નાખું. માતા મારો દીકરો રોજ ચોગડિયા જોઈને આવે છે તો બધું સૂપ થાય છે ને. જામ હું મેરડી છું, એનો વિશ્વાસ છે કે મારી મેરડી છે ને ગમે તેવા કાર ચોગડિયા કારી ચૌદસ ની રાતે નીકળે ને તો એ અડફેટે ના આવવા દો. હું મેરડી અને કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ એવી ગાતો લખેલી હોય જીવનમાં, ઘાત તમારા જીવનમાં ગાતો હોય છે ના નહીં, કોઈને 2 ઘાત હોય 3 ઘાત હોય ગાતો. એ ગાતોમાં તે કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને અને જો એ દીકરો કદાચ મારો મેરડીનો હોય ને તે ઘાત આટલી થવાની હોય ને એ માથાના બાલ જેટલી જગ્યા બચાવી લો પણ એને કશું થવા ના દે. આવું બને કે નહીં? પણ આવો વિશ્વાસ રાખો. હું જેટલું જોર જોરથી બોલું છું તમને સમજાવો પણ મારી મહેનત વાર્તા ના કરતા ગોડાઓ. મારું બોલેલું એડે ના જવા દેતા. હું દિલથી કહું છું, હૃદયથી કહું છું. મને કોઈ કશું તમારા જોડે કોઈ સ્વાર્થ નહીં ગોડાઓ. તમે ઘેર બેઠા સુખી થશો ને હું તમને ઘેર બેઠા સુખી જોઈ હું મેરડી ખૂબ રાજી થઈશ. મને મળવાય ના આવતા, મને કહેવાય ના આવતા ચાલશે કે માં તારા પ્રતાપે માં સુખી છું. મને કહેવાય ના આવતા જાઓ, મને જસાઈ ના આવતા ચાલશે. હું મારું કર્તવ્ય નિભાવું છું. દરેક દીકરાઓનો મારા મોની અને માં તરીકેનું કર્તવ્ય નિભાવી અને જેમ માં એક દીકરાને એના સંસ્કાર આલતી હોય શીખવાડતી હોય ને એવી રીતે મારા દીકરા મોની અને તમને નોની નોની વાતે સમજ અને શીખ આલું છું, જ્ઞાન આલું છું કે વિશ્વાસ રાખો કશું જ નહીં થાય. હું બેઠી છું. અરે આ બધું શીખવાડી અને તમને છે ને ઘેર બેઠા સુખી કરી દેવા. મારે નહીં ભાડા બગાડવા, નહીં ધક્કા કવડાવવા. આ તમે પડી કરીને લાઈનમાં ધક્કા ધક્કી કરીને આવો છો ને તો તમે એવું માનો છો તમને એકલા દુઃખ થાય છે? ના, મને દુઃખ લાગે. મારા ભક્તને જો ખાલી છે છોલાઈ જાય ને ધક્કા ધક્કી પડી જાય ને તો તમને છોલાય તમને મહેસૂસ જે દર્દ મહેસૂસ થાય ને એના કરતા ડબલ મને મેરડી થાય. ના થાય? ના થાય? તમે મને વાહ કીધી છે મેં તમને દીકરા કીધા છે. અને વાસ્તવિક જેને આ સંબંધ ગુરુ માતાનો તરીકે સ્વીકાર્યો હશે ને એને જે દર્દ થશે મને થશે. તો હું ગોળી તો નહીં કે તમને જે દુઃખ પીડા થાય એ દુઃખ જો મને મહેસૂસ થતું હોય તો તમને એવી પીડા જ ના થવા દો કે જે મને દુઃખ લાગે. પણ એવી ભાવના હું રાખું છું પણ થોડી ભાવના તમારે બતાવવી પડશે ત્યારે આ બધું સિદ્ધ થાય. એમને એમ થાય એટલે આવો વિશ્વાસ છે ને કે જે મેરડી માનતું હોય એને આવા કોઈ દેવ નડે નહીં. વિશ્વાસ પાક્કો. મારા ભગવાને કીધું કે હવે મને એવો કઈક રસ્તો બતાવો કે આ કશું કર્યા વગર બધા સુખી થઈ જાય, એના જીવનમાંથી દુઃખ જતા રહે. એવો કઈક રસ્તો બતાવો. તારે મારા રોમે હુકમ કરીને એવું કીધું છે તારા આવનારા ભાવિક ભક્તોને કહેજે કે સત્યના માર્ગે ચાલવાની ખાલી કોશિશ કરશે ને તો મારો રોમ તમારી પર રાજી રહેશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવીને તારી વાતનું અમલ કરશે ને અને જીવનમાં થોડી ઘણી ઈમાનદારી રાખશે ને નીતિ રાખશે ને તો મારા રોમની કૃપા ફળશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવી માંસ મટન અને જાત જાતના ખોટા વ્યસનો છોડી અને ધર્મના માર્ગે વરસે ને એને મારા રોમની કૃપા ફળશે. જે દીકરો દરેક જીવ ઉપર દયા ભાવના રાખી અને એની સેવા કરશે ને એને મારા રોમની કૃપા ફળશે.